ચંદ્ર અને સૂર્ય મારા આજ્ઞાંકિત છે, મારા થકી જ ઉગે છે. પવનનો વંટોળ મારી ઈચ્છાથી જ વહી રહ્યો છે. પર્વતો, પૃથ્વી બધા મારા આજ્ઞાંકિત છે અને મારી ઈચ્છાને આધીન થઈને રહ્યા છે. આકાશ, તારા, નક્ષત્રો મારું આધીનત્વ સ્વીકારે છે. બ્રહ્મ, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરનારી જગદંબા હું જ છું. પરમ ચૈતન્યના અવતરણનો સાકાર વિગ્રહ એ અવતાર. એનું આગમન જગમાં નવલું પ્રભાત છે. એ કથનને જીવન દ્વારા નૂતન દર્શન આપે છે, યુગ સંદેશ લાવે છે. એ સ્વયં પ્રકાશિત શાશ્વત દીપ છે, અસંખ્ય દીપોને પ્રગટાવે છે. એની સૌરભ નિત્ય વર્ધમાન છે. માનવ અને પરાત્પર વચ્ચેનો એ દિવ્ય સેતુ છે. વિશ્વની અંદર અજોડ અનપેરેલાઇડ શક્તિ કે જેનું અત્યારે પ્રાગટ્ય થયું, એની સાથે ભાઈના હાથની તાલીઓ પડી, હાથ ગુલાબી થઈ ગયા અને આખો રૂમ ઓરડો સુગંધથી ભરાઈ ગયો. માળિયા ઉપર એક કોઠી હતી, એના પર મોટા મોટા ખૂંચાઓ પડેલા જર્મનના. તો એમાંથી એક ખૂંચો ધણધણાટ કરતો છૂટો પડીને માળિયામાંથી ચાલતો ચાલતો પેલા જૂના ઘરમાં અભેરાય હોય એ અભેરાય ઉપર અને ત્યાંથી નીચો આવીને સીધો ઊભો રહી ગયો, જાણે માની ઝાલરી વાગી. જે જળ હતું એ પણ ચેતન બની ગયો. તો ભાઈની ભાષાની અંદર બધું ચેતન જ છે. ઓકે. જે દેખાય છે લેટન્ટ છે પણ ચેતન છે દરેકે દરેક જગ્યાએ, અને આ ચેતન દરેક જગ્યાએ પ્રસરતું ગયું.